નમસ્કાર, લોકમંચમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મોદી. દર્શક મિત્રો, લોકમંચમાં આજે વાત કરવી છે કે જેની આપણે ઘણી વખત વાતો કરતા આવ્યા છે. એ અસામાજિક તત્વો, એ લુખ્ખા તત્વો જ્યારે બેફામ બનતા હોય છે ને ત્યારે એમનો વરઘોડો કાઢવો પડે કે એક સર્વિસ, એક પાઠ ભણાવવો પડે. અને ઘણી વખત પોલીસ એ પણ પ્રયત્ન કરતી હોય છે કે આ લુખ્ખા તત્વો કે જેણે જે વિસ્તારની અંદર હાહાકાર મચાવી નાખ્યો હોય છે ને, લોકો સામાન્ય લોકોથી લઈને વેપારીઓ સુદ્ધા તમામ લોકો એક ભયના ઓથાર હેઠળ જીવતા હોય છે વિસ્તારની અંદર. જે તે વિસ્તાર હોય એ પછી અમદાવાદ, રાજકોટ, સુરત, કોઈ પણ જગ્યાની વાત હોય, એક લુખ્ખા તત્વોનો આતંક એવો હોય કે એ વિસ્તારની અંદર એનો દબદબો હોય ને એ દબદબાના હેઠળ ઘણી વખત વેપારીઓ પણ ફફડતા હોય છે અને ખંડણી માગતા હોય કે નાની મોટી કહેવાય ને કે દુકાનો હોય તો દુકાનમાંથી કોઈ પણ વસ્તુ લઈ જાય. આ તમામ વસ્તુઓ ચાલતી હોય છે. સ્થાનિક લોકો પણ પરેશાન હોય. આ પરિસ્થિતિ વચ્ચે આજે વાત કરવી છે કે કેટલો જરૂરી છે ખાખીનો ખોફ. કારણ કે અસામાજિક તત્વોનો જો આતંક દિવસે ને દિવસે વધશે તો સવાલ પોલીસ ઉપર ઊભા થશે. સવાલ એ ખાખી વર્દી પહેરવાવાળા તમામ લોકો ઉપર ઊભા થશે જે સામાન્ય લોકોના ટેક્સના પૈસાથી એમનો પગાર થાય છે. કારણ કે કહેવાય છે પોલીસ સુરક્ષાની વાત આવે ત્યારે પોલીસ અગ્રેસર હોય અને પોલીસનો પણ ક્યાંક અભિગમ એવું હોય કે લોકો પણ એક ભયમુક્ત જીવન એ જે તે વિસ્તારની અંદર તમામ જગ્યાએ જીવે એવી આશા પોલીસ પણ રાખતી હોય છે. અને વાત કરીએ સુરતની તો છેલ્લા 2 દિવસમાં ત્રીજો વરઘોડો ગુંડાઓનો નીકળ્યો, એટલે કે આ લુખ્ખા તત્વોનો નીકળ્યો. એક બાજુ અડાજણ, એક બાજુ ભેસ્તાન સુરતની અંદર અને એક બાજુ મોટા વરાછા. આ તમામ જગ્યાએ અલગ અલગ જગ્યાએ સ્થાનિક પોલીસે એ જે કહેવાય ને કે અસામાજિક લુખ્ખા તત્વો એમનો વરઘોડો કાઢ્યો, લોકો વચ્ચે એમને ફેરવ્યા અને એ જે સર્વિસ કરી એનાથી લોકોમાં ક્યાંક પોલીસ પ્રત્યે પણ એક આશા બેસે કે ના, પોલીસ અમારી પડખે છે, પોલીસને કહીશું કે ફરિયાદ કરીશું તો પોલીસ અમારી સાથે ઊભી રહેશે. અને આ તમામ અસામાજિક તત્વોનો એક ડર લોકોમાંથી જાય એવો પ્રયત્ન પણ ક્યાંક પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યો. ખેર, પરિસ્થિતિ એ વચ્ચે ગીર સોમનાથથી પણ એક વરવી વાસ્તવિકતા સામે આવી રહી છે. ગીર સોમનાથમાં કોડીનારની અંદર લુખ્ખા તત્વોએ ખુલ્લેઆમ વેપારીને છરીના ઘા મારવાની કોશિશ કરી. તલવાર લઈને, ખુલ્લી તલવાર લઈને એ દુકાન ઉપર ધસી આવ્યા અને છરીના ઘા માર્યા. એના સીસીટીવી પણ સામે આવ્યા છે. એટલે આ પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિ ગુજરાતની છે. કેમ આવી પરિસ્થિતિ છે? સવાલ એ થઈ રહ્યો છે કે શું કાયદાનો ડર હવે કોઈને નથી રહ્યો? કાં તો પછી કાયદાની અંદર એવી છટકબારીઓ લોકોને મળી ગઈ છે કે આપણે આવું કરીશું તો આટલા સમયમાં આટલી રીતે આપણે બહાર આવી જઈશું, કે કાં તો પછી આપણને બેલ મળી જશે, કાં તો પછી આપણે ગમે તે કરીને આ કેસને લંબાવી દઈશું એટલે આપણો વાળ વાંકો નહીં થાય. ક્યાંક આ ડર લોકોમાં નથી. ક્યાંક એક કડક કાયદા, એક કડક કાર્યવાહી જે કાયદા અંતર્ગત થવી જોઈએ એ ક્યાંક નથી થતી. એના કારણે એક કહેવાય ને કે હિંમત લુખ્ખા તત્વોની વધી જતી હોય છે. ઘણી વખત એમ વાત થાય કે હવે પોલીસનો સહારો લેવો છે, પરંતુ પોલીસ જ જ્યારે મર્ડરર બની જાય કે ખૂની બની જાય ત્યારે કોનો સહારો લેવો? હા, ઘણા એવા કિસ્સા સામે આવ્યા છે. બોપલ વિસ્તારમાં એક વિદ્યાર્થી સાથે જે થયું એ ઘટના હજુ પણ તાજી છે. પરંતુ કહેવાય ને કે આવી 1-8% જેટલી ઘટનાઓ પોલીસ વિભાગમાંથી સામે આવે. પરંતુ પોલીસ એ હંમેશા પ્રયત્ન કરતી હોય છે સાચો મિત્ર બનવાની. આ જ મુદ્દે ચર્ચા કરવી છે. ચર્ચામાં આપણી સાથે જોડાયા છે નિવૃત્ત પોલીસ અધિકારી પ્રદીપભાઈ ભટ્ટ આપણી સાથે જોડાયા છે. પ્રદીપ સર, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્કાર. સાથે એડવોકેટ સુનલબેન જોશી આપણી સાથે જોડાયા છે. સુનલબેન, આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં. સુરતથી આપણી સાથે રિટાયર્ડ ડીવાયએસપી સાહેબ જોડાયા છે, એમજી કનેરિયા સાહેબ. કનેરિયા સાહેબ, આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્કાર. સૌથી પહેલા પ્રદીપ સર આપનાથી શરૂઆત કરીએ. ભટ્ટ સાહેબ, જે રીતેની આખી પરિસ્થિતિ છે, આપ નિવૃત્ત પોલીસ અધિકારી, આપ આખા જીવન દરમિયાન ઘણા બધા આવા કેસીસ સામે આવ્યા છે કે આ લુખ્ખા તત્વોને કેવી રીતે પાઠ ભણાવો. અને ઘણી વખત પોલીસ પ્રશાસન ઉપર ઘણા સવાલો ઉભા થાય કે ઘટના થઈ જાય છે પછી પોલીસ જાગે છે, પછી જે તે વસ્તુ થાય છે, પરંતુ એક નક્કર કામગીરી છે એ કદાચ નથી થતી પોલીસ વિભાગ દ્વારા. ક્યાં પાછળ પડે છે પોલીસ વિભાગ? આટલો ફોર્સ હોવા છતાં, આટલો પાવર હોવા છતાં આ લુખ્ખા તત્વોની હિંમત દિવસે ને દિવસે વધતી જાય છે. એની પાછળનું કારણ શું હોઈ શકે? કારણ આનું બીજું કોઈ જ નથી. પોલીસ ગુજરાતની જે છે એ પૂરી સક્ષમ છે, કાયદામાં કડક જોગવાઈઓ પણ છે, પરંતુ જે અસામાજિક તત્વો છે એને કોઈ નાતજાત કે કોઈ બીજી શરમ શેષનપ કે કોઈ હોતી નથી. બનાવો હંમેશા એકાએક બની જતા હોય છે. એમાં ખાસ કરીને હમણાં જુઓ તો અમદાવાદમાં, સુરતમાં, કોડીનારના ઉપરા છાપરી બનાવો જે બને છે એના કારણે પોલીસની છાપ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે એના ઉપર ઘણા સવાલો સોશિયલ મીડિયામાં, ન્યૂઝ ચેનલોમાં ઘણા ચર્ચાનો વિષય બની ગયો છે. તો આવા સંજોગોમાં પોલીસને
આજે હરકતમાં તરત જ આવવું પડે છે. એમાં તમે જુઓ છો તો વાહન ચેકિંગથી માંડીને રાત્રે પણ ગાડીઓ ફરતી હોય છે, અને ઇવન જે પરિસ્થિતિમાં આરોપીઓને પકડવાના હોય એમાં પણ પ્રાયોરિટી આપીને તરત જ પોલીસ જે છે આરોપીઓને પકડે છે. અને કાયદાની બહાર જઈને હું તો એમ કહીશ કે પોતે રિસ્ક લઈને પણ આ અસામાજિક તત્વોને પાઠ ભણાવવા માટે જે જાહેરમાં સરઘસોને કાઢે છે, એ પણ આજે વસ્તુ છે કે લોકમાનસની અંદર પોલીસની છાપ, કાયદો અને વ્યવસ્થા કેટલી અસરગ્રસ્ત છે એ આજે દર્શાવવા માટે આજે વસ્તુ પોલીસ પૂરા પ્રયત્નો કરે છે. હવે વાત રહી અસામાજિક તત્વોની, ડર નથી એવું નથી. પોલીસને જે બી કામગીરી છે એમાંથી દરેક ડરે છે. આજે વસ્તુ નાનું બાળક પણ પોલીસ આવશે એમ કહો છો તો ડરે છે. આપણો એક લોકમાનસ છે દરેક આમ નાગરિકમાં કે પોલીસનું નામ દો તો એક ડરનો માહોલ એની અંદર આવી જાય છે. પણ સાથે સાથે પોલીસને એક ઉજળી બાબત પણ હોવી જોઈએ કે જેથી પોલીસ છે એ પ્રજાનો જે સેવક છે, પોલીસ માટે કાર્યરત છે, રાતને દિવસ કામ કરે છે. જે સામાન્ય નાગરિક જે શાંતિથી જીવવા માટે, શાંતિથી રહેવા માટે જે બી પ્રયત્ન કરવા જોઈએ એ પૂરા પ્રયત્ન કરે છે. અને એને અનુલક્ષીને કે આ પોતે કાયદાની પણ થોડી અવગણના કહો કે પછી તેના ઉપરવટ જઈને પણ આ જાતના અસામાજિક તત્વોને પાઠ ભણાવવાની આવશ્યકતા છે. તો આવા સંજોગોમાં પોલીસે કરેલી કાર્યવાહી ખૂબ જ અસરકારક નીવડે છે અને બીજા અસામાજિક તત્વો ઉપર પણ અસર બને છે. અને હું તો ત્યાં સુધી કહું છું કે ભારત સરકારે પણ જે નવો કાયદો છે, ભારતીય ન્યાય સંહિતા, એમાં પણ જે બી જોગવાઈઓ નવી નવી આવી છે કે 90 દિવસની અંદર ચાર્જશીટ કરવું, 30 દિવસની અંદર કેસ પણ ચલાવો, અને જેવી પ્રોસિજર જે છે પ્રોસિક્યુશનની પ્રક્રિયાથી છે એ પણ ઝડપી પૂરી કરવી, એના સાક્ષીઓને પણ આ જાતના સારી રીતે તપાસવા, એ બધી વસ્તુઓ જે જોગવાઈઓ છે નવી કાયદાની અંદર, એની અસર આવતા હું માનું છું 2-3 મહિના હજી થશે. તો હું માનું છું કે આ પ્રક્રિયા જે છે એ પોલીસે હાથ ધરી છે, સરકારે પણ હાથ ધરી છે, અને એની અસર થોડી જોવા પણ મળશે. પરંતુ લોકોને જે ખોફ નથી એ ઘણીવાર એવું છે ટૂંકા રસ્તેથી આ લોકો જે પૈસા કમાય છે ઇલીગલ રીતે આ તે, અને પરિણામે પોતે એમ સમજે છે કે હવે આપણને કંઈ વાંધો નથી, પણ એ એની ખોટી માન્યતા છે. પોલીસ માટે બધા સરખા છે અને આવા અસામાજિક તત્વોને પાઠ ભણાવવા માટે ગુજરાતની પોલીસ સક્ષમ છે. બિલકુલ, ગુજરાતની પોલીસ સક્ષમ છે. કનેરિયા સાહેબ, જે રીતની પરિસ્થિતિ છે અને સુરતમાં તો ખાસ કરીને જો વાત કરીએ તો કહેવાય ને કે ગૃહ મંત્રાલય જે આખું સુરત થી ચાલતું હોય એ પરિસ્થિતિ છે. હર્ષભાઈ સંઘવી કહે કે ભાઈ કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, અને પોલીસના તમામ પ્રયત્નોને આપણે બિરદાવીએ છીએ. આ કાર્યક્રમના માધ્યમથી પોલીસની ટીકા કરવાનો નથી, પરંતુ ખાલી એક પ્રશ્ન પૂછવાનો થાય છે કે પોલીસની કામગીરી અને પોલીસ જે રીતે સરઘસ નીકાળે છે, વરઘોડું નીકાળે છે, એનાથી લોકોમાં એક આશા તો બને છે, પરંતુ તેમ છતાં હજુ પણ લોકોમાં ક્યાંક એક અંદર ખાને એક ખોફ છે કે કદાચ જો આપણે પોલીસને ફરિયાદ કરીશું તો આ અસામાજિક લુખ્ખા તત્વો આપણને હેરાન કરશે, એટલે લોકો ડરે છે પોલીસને ફરિયાદ કરતા. આવું કેમ છે? પોલીસ મિત્ર છે, પોલીસ સુરક્ષા માટે છે, પોલીસ પ્રજા માટે છે, તેમ છતાં પ્રજા કેમ ડરે છે પોલીસને ફરિયાદ કરતા? સૌ પ્રથમ તો મારા જે અનુભવ પ્રમાણે હું ઘણા બધા સૂચનો કરવા માંગુ છું કે પોલીસ ખાતામાં હાલના સંજોગોમાં જે વર્તમાન પરિસ્થિતિ જે ઊભી થયેલી છે તે ઘણી ટીકારૂપ પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. કાયદાઓ તો ખૂબ છે અને કાયદાઓ પ્રમાણે જો કામ કરવામાં આવે, ખંતથી કામ કરવા, નિષ્ઠાથી પ્રમાણિકતાથી કામ કરવામાં આવે તો આ કાયદાઓથી જ ગુનેગારોને કંટ્રોલ થઈ શકે એવી પરિસ્થિતિ છે. હાલના સંજોગોમાં પહેલા તો ઓફિસરોએ, પોલીસ ખાતાના અધિકારીઓએ પ્રજાના મિત્ર છે એવો એક વિશ્વાસ સંપાદન કરવો પડશે, અને એકબીજાનો જો ભરોસો અને વિશ્વાસ હશે તો આ બધી પરિસ્થિતિને ખરેખર કાબુમાં લઈ શકાય એવી મારો અનુભવ કહે છે. મારું એક સૂચન છે કે હાલના સંજોગોમાં ગુના તો ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં બને છે. મર્ડર, રેપ, ડેકોઇટી, કિડનેપિંગ, ઘણા બધા કેસો એવા સિરિયસ ગુનાઓ બને છે. રોજે રોજ ગુનાઓ બનતા જાય. સાયબર ક્રાઇમના ગુનાઓ પણ ગંભીર પ્રકારના બનતા જાય છે. પણ એ ગુનાઓ બને પછીથી પોલીસ ખાતાના માણસો મહેનત કરે છે, સીસીટીવી કેમેરાના આધારે ગુનેગારોને ઝડપે છે, બધું કરે છે, બધું બરાબર છે. પણ જ્યારે કાયદાની જોગવાઈમાં રહીને જો પ્રથમથી જ આ ગુનાઓ અટકાવવા માટેના જો પ્રયત્ન ખંતથી અને દિલથી અને પ્રમાણિકતાથી જો પોલીસ ડિપાર્ટમેન્ટ કરે તો હું એવું માનું છું કે આ ગુનેગારો પર કંટ્રોલ આસાનીથી થઈ શકે એમ છે.
કારણ કે જો આમાં જે થોડા વખત પહેલા આ પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ફૂટ પેટ્રોલિંગ કરતા હતા, સવાર સાંજ પીક અવર્સની અંદર ફૂટ પેટ્રોલિંગ યુનિફોર્મમાં કરતા હતા. ધર્મશાળાઓ, હોટલો, એસટી સ્ટેન્ડ, બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનો જ્યાં ગુનેગારોના આશ્રય સ્થાનો છે એ નિયમિત રીતે ચેક થતા હતા અને એમાંથી જો ગુનેગારો પકડાય તો એના વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવતા હતા. અને બાતમીદારોથી જો બાતમી મળતી કે આપણા વિસ્તારના ગુનેગારો વડોદરામાં, અમદાવાદમાં કે કોઈ બીજી જગ્યાએ, બીજા સ્થળે જે આ ગયેલા છે એવી માહિતી મળે તો એ રોલ અને બી રોલનો પણ ખૂબ જ એમાં ઉપયોગ થતો હતો અને એના કારણે ઘણી બધી આ ગુનેગારો ઉપર એક માનસિક બીક ઊભી થતી હતી. જે હાલના સંજોગોમાં હું એવું માનું છું કે આ અટકાયતી પગલાંની પ્રવૃત્તિ, પેટ્રોલિંગની, ચેકિંગની, અટકાયતી પગલાં લેવાની કે એ રોલ બી રોલ ભરવાની, કોઈને પૂછપરછ કરવાની, આ બધી પ્રવૃત્તિ પર અત્યારે અંકુશ આવી ગયો છે. અને હું એવું નથી કહેતો કે બધા અધિકારીઓ એમાં નિષ્ક્રિય છે, ઘણા અધિકારીઓ સારા છે, પણ એને જો પ્રોત્સાહિત કરવામાં આવે તો વધુ સારા બને અને વધુ સારું પરિણામ લાવી શકાય. એક સામાન્ય કોઈ પણ બે પક્ષ વચ્ચેનો કોઈ પણ સામાન્ય ઝઘડો હોય અને એ પોલીસને જાણ કરે તો તાત્કાલિક એના ઉપર એક્શન લેવામાં આવતા નથી હાલના સંજોગોમાં. એક કોગ્નિઝેબલ ગુનો બને છે જેની એફઆઈઆર તાત્કાલિક લેવાની જરૂર હોય છે, કાયદાની જોગવાઈ પ્રમાણે લેવાની, પણ એમાં અરજી માંગવામાં આવે છે પબ્લિક પાસેથી. હવે અરજી લીધા પછીથી એની ઉપર તાત્કાલિક કોઈ એક્શન લેવાતા નથી અને ફરીથી એના આગળ ગુનેગારોને એમ લાગે છે કે આમાં પોલીસમાં જાણ થયેલી છે તો પણ પોલીસે કઈ પગલાં લીધા નથી, એટલે એને ડર ઓછો થઈ જાય છે અને સિરિયસ ગુનો કરવા માટેના એમની માનસિકતા ઊભી થાય છે, જેના કારણે આ ગંભીર ગુનાઓ વધી ગયા છે. ઘણા કિસ્સાઓમાં અમારા ધ્યાન પર આવેલું છે કે મિનિમાઇઝિંગ, કોઈ પણ ક્રાઇમનું મિનિમાઇઝિંગ કરે અથવા બર્કિંગ કરે તો એનાથી ગુનાઓ કોઈ સંજોગોમાં કંટ્રોલ ન થાય. ખાલી રેકોર્ડ ઉપર આ ગુનાઓનું પ્રમાણ ઓછું થયું છે એવું બતાવવાના ઈરાદાથી અત્યારે ગુનાનું મિનિમાઇઝિંગ અને બર્કિંગ આ મોટામાં મોટું ન્યુસન્સ હાલના સંજોગોમાં પોલીસ ખાતામાં પ્રવર્તી રહ્યું છે, જેના ઉપર ખાસ કંટ્રોલ કરવા જેવો છે. અને નાની ફરિયાદ હોય તો એના ઉપર તાત્કાલિક એક પીએસઆઈ અથવા નીચેના માણસો જો તાત્કાલિક સ્થળ ઉપર મોકલવામાં આવે તો વધારે મોટો ગુનો બનતો અટકી શકે. મારા અનુભવના આધારે હું આ સૂચન કરું છું, જેથી કરીને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઉપર કનેરિયા સાહેબ આપે ખૂબ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઉપર વાત કરી કે મિનિમાઇઝિંગ, ગુનાઓનું મિનિમાઇઝિંગ કરવાની આ પ્રવૃત્તિ, કારણ કે દરેક પોલીસ સ્ટેશન એટલે જે તે વિસ્તારનું પોલીસ સ્ટેશન પીઆઈ ને એમ જ હોય કે મારા વિસ્તારમાં હું એફઆઈઆર જો ઓછી ફાડીશ તો મારો વિસ્તાર ક્લીન એન્ડ નીટ દેખાશે. આ પ્રક્રિયાની અંદર બોલવા માંગુ છું કે એમાં પીઆઈ લેવલ થી નથી, આ ઠેઠ ઉપરના લેવલ થી આ બર્કિંગ અને મિનિમાઇઝિંગ નું પ્રમાણ ચાલે છે અને એમાં પ્રોત્સાહન આપી રહ્યા છે, જેના ઉપર જે મિનિમાઇઝિંગ અથવા બર્કિંગ કરતા હતો તો એ અધિકારીની વિરુદ્ધમાં ઇન્ક્વાયરીઓ થતી હતી અને તાત્કાલિક એને સસ્પેન્ડ કરવામાં આવતા હતા. હાલના સંજોગોમાં એવા કોઈ એક્શન લેવાતા નથી, ડિસિપ્લિનરી એક્શન કોઈ અધિકારીઓ ઉપર લેવાતા નથી, જેનો અર્થ એવો થાય છે કે ઉપરથી નીચે સુધી બધાના મેળાપણામાં મિનિમાઇઝિંગ અને બર્કિંગ થાય છે. બિલકુલ સોનલબેન, જે રીતેની સાહેબે વાતચીત કરી, ખૂબ મહત્વના મુદ્દા ઉપર એમણે વાતચીત કરી. એક તો મિનિમાઇઝિંગ કે વર્કિંગ મિનિમાઇઝિંગ, કે એફઆઈઆર ઓછી ફાટે, ફરિયાદો ઓછી થાય તો ભાઈ વિસ્તાર નીટ એન્ડ ક્લીન દેખાય. એક અમદાવાદ શહેરની વાત થાય તો અલગ અલગ વિસ્તારોની અંદર જો એફઆઈઆર ઓછી ફાટે તો અમદાવાદ નીટ એન્ડ ક્લીન છે એવું ચિતાર આખો દેખાય ગુજરાતની અંદર. પરંતુ પરિસ્થિતિ શું છે સોનલબેન? આનાથી શું ગુનાઓ અટકશે? આનાથી એક તો લુખ્ખા તત્વનું મનોબળ ઉલટાનું વધારે વધશે, કારણ કે જે રીતે સાહેબે વાત કરી કે નાનામાં નાની ફરિયાદ ઉપર તાત્કાલિક ધોરણે જે કામગીરી થવી જોઈએ એ નથી થતી. બીજું, આપ કાયદાના નિષ્ણાત હોવાથી એ પ્રશ્ન પૂછવો છે કે શું છટકબારીઓ આપણા કાયદામાં વધારે છે? ભારતીય ન્યાય સંહિતાની વાત કરીએ કે નવા કાયદા આવી રહ્યા છે, પરંતુ આ જે એક્ઝિસ્ટિંગ કાયદાઓ છે એમાં છટકબારીના કારણે હવે આ સામાજિક તત્વોનો હિંમત વધી રહી છે. પહેલી વાત તો એ છે, હું બહુ સત્ય બોલીશ, કારણ કે બિંગ સોશિયલ વર્કર, લોયર તરીકે તો અલગ વાત છે, પરંતુ કાયદામાં કોઈ છટકબારી નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક બધા પોલીસ વાળા ખરાબ છે એવું નથી કહેતા. ચલો, પણ એવું કહી શકે 30% જગ્યાએ આજે બંને સિનિયર પોલીસ અધિકારીઓ છે એવું કહીશ કે 10% પોલીસ કરપ્શનમાં છે. અને પોલીસના જે ગુંડા તત્વો જોડે જે સાંઠગાંઠો છે, કદાચ એમના ફોન ચકાસવામાં આવે, એ લોકો જોડે જે વાતચીત, એમનું બેસવું, એ લોકોનું જે સંબંધો પ્રસ્થાપિત કરવામાં આવે છે, અને એના કારણે ગુનેગારો ખૂબ માથે ચડીને એ લોકોને એવું હોય છે કે અમારું કોઈ બગાડી શકવાનું નથી.
ઇવન ઘણી વખત અમારી પાસે કોર્ટમાં કેસ આવતા હોય ને કોઈ બહુ ઇન્ફ્લુએન્શિયલ જી. માણસ હોય તો એવું કે ભાઈ હું આને ફોન કરીશ ને એટલે એ મારા ઘરે આવી જશે. તમે સમજો છો શું? એ પીઆઈ હોય, ડીવાયએસપી હોય તો આવી રીતની વાતો કરતા હોય છે એ લોકો. એટલે ક્યાંક ને ક્યાંક જે ભ્રષ્ટાચારનું એક સૌથી મોટું દૂષણ જે પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર પ્રવર્તે છે એ ખૂબ જ ખરાબ છે. હવે વાત રહી તો એવું કહીશ કે સૌથી વધારે દારૂ ગુજરાતમાં મળે છે, એ બધાને ખબર જ છે. તો એનું કારણ શું છે? તો પોલીસ ડિપાર્ટમેન્ટના દરેક વ્યક્તિઓને ખબર નથી કે તેમના પોલીસ સ્ટેશનની હદમાં કોણ વેચી રહ્યું છે ને જો એ ધારે ને તો 1 કલાકની અંદર કોઈ બી ગુનેગારને પકડી લે. હું તો 1 કલાક જ કહું છું, કલાક બી કદાચ 24 કલાકની બી જરૂર નથી હોતી. અને જે હમણાં જે સાહેબે વાત કરી, કરોડિયા સાહેબે, એ વાત સાચી છે કે તમારી પાસે કોઈ અરજી આવે છે અને અઠવાડિયા સુધી તો પછી હલાવો છો તમે કે ચલો ભાઈ અઠવાડિયું થઈ ગયું, એકાદ ફોન આપણે કરી લઈએ તો ખબર પડે. કોઈ અરજી ટાઈપ કરીને અથવા તો કહેવા થઈને આવ્યું કોઈ 100 નંબર ડાયલ કરતા અને પોલીસ આવવાના વચ્ચેના ગાળામાં ઘણું બધું થઈ જતું હોય છે. પરંતુ 100 નંબર ડાયલ કરો, એ વ્યક્તિ બોલે છે, ઉસી ટાઈમ એની સામે તરત ને તરત બીજો વ્યક્તિ એ ફોન નંબર કે મોબાઈલ નંબર લઈ લે અને બે જે પીએસઆઈ લેવલનો વ્યક્તિ હોય એ સામે ફોન કરીને કહે કે ભાઈ તું આ ગુનો કરીશ, કોઈ નહીં ચાલે, અમને આની જાણ થઈ ગઈ છે, તું ઉભો રહી જા. ખાલી ફોન દ્વારા ફિઝિકલ જવું પોલીસની મર્યાદા છે. બહુ ઓછો પોલીસ સ્ટાફ છે, પોલીસની ભરતી ઓછી છે, ઘણા બધા પ્રોબ્લેમ્સ છે, એવું નથી કે નથી. હા, સાથે સાથે એ પણ કહીશ કે પોલીસની જોડે 24 કલાક કામ લેવામાં આવે છે, એ પણ કંટાળેલા હોય છે. એમને પેલા કહે છે ને, એ લોકોને રજા મળે છે. એટલે પહેલા તો કાયદાનો એજ્યુકેશનમાં સમાવેશ કરવામાં આવે, કોર્પોરેટ જેવું પોલીસને વાતાવરણ આપવામાં આવે, એમને પણ વીકની 1 રજા મળવી જોઈએ, એમનો પણ પરિવાર છે એ મળે. પ્લસ અલગ રીતની ટ્રેનિંગ, એમનું સેન્સિટાઇઝેશન, એમને ખબર હોય કે અમારો પગાર આ જ છે. જે કોઈ પણ પોલીસ કે કોઈ ગવર્મેન્ટ અધિકારી જોઈન થાય છે એટલે મેક્સિમમ બધા કેસોમાં નહીં પણ એવું હોય છે કે ક્યાંક ને ક્યાંક ઉપરની કમાઈ તો છે જ. એસીબી હજી તો અરજી 2% કામ કરી રહ્યું છે કે 10% કામ કરી રહ્યું છે. જો રોજ એસીબી ની ધારો પાડે ને તો કદાચ એટલું બધું પકડાય ને કે વાત ના પૂછો. એટલે કાયદો વ્યવસ્થા જળવાવા માટે સેન્સિટાઇઝેશન હોવું, અંદરથી દરેક વ્યક્તિને કેટલા ગુના થવા, અને કોઈ ગુજરાત ખરાબ લાગે કે અમદાવાદ ખરાબ લાગે અને એફઆઈઆર ની વાત છે પાર્થ, પરંતુ પ્રેક્ટિકલ અગર જોવા માંગુ તો પાર્થ તો તને નવાઈ લાગશે કે જે અરજીઓ થાય છે ને એની તો કોઈ નોંધણી નથી. આ તો જે ગુના જે થાય છે ને એની જ આપણે ચર્ચા કરીએ છીએ. અને હવે કેવું થઈ ગયું છે, બધાનો ટેમ્પરામેન્ટ એકદમ સહનશક્તિ ઓછી થઈ ગઈ છે. નાની બાબતમાં 100 નંબર બોલાવી લે, ઘરમાં થાય 100 નંબર બોલાવી દે. એટલા વ્યક્તિઓ પણ નથી, એટલી અવેલેબિલિટી નથી. ગવર્મેન્ટ ખૂબ સારું કામ કરી રહી છે, પોલીસ સપોર્ટ બેઝ સિસ્ટમ લાયા છે, એની અંદરના કાઉન્સિલરો અલગ રાખવામાં આવે છે. પહેલા મહિલા ફરિયાદ કરતી તો પુરુષો ફરિયાદ નતા કરી શકતા, હવે પુરુષો પણ ફરિયાદ કરી શકે છે. 181 છે, પોલીસ સ્ટેશનની અંદર કાઉન્સિલર્સ છે, ઘણો ચેન્જીસ થયો છે. પરંતુ જે ખાસ કરીને જે પોલીસની છબી છે અત્યારે હાલ પણ, જે એકચ્યુઅલી એ લોકોને બોડી લેંગ્વેજના પાર્ટ ભણાવવા ખૂબ જરૂરી છે. ફરિયાદી સાથે પણ એક સરખું વલણ હોય અને આરોપી સાથે બી શું હતું, કેમ આયા, આ તો ના થાય, આવું કરશો તો ઘર તૂટશે, કે જતા રહો. ધ વે દે સ્પીક, દે આર નોટ ઇવન. જે વ્યક્તિએ હિંમત કરી હોય છે પોલીસ સ્ટેશન સુધી આવવાની, જે સિનિયર અધિકારીઓ છે એમને તો ખબર જ નથી હોતી, કારણ કે એમને આવું કશું જોયું જ નથી હોતું. એ એક લેવલ પર હોય છે. એમના કેબિન સુધી પહોંચતા તો માણસ કેટલી ઓળખાણ લગાવે ત્યાં સુધી પહોંચી શકે. સિનિયર અધિકારીઓ સેન્સિટાઇઝ હોય છે કે એ લોકો તરત એક્શન લેવાનું નીચે પીઆઈ ને કે અથવા તો એ લોકોને ફોન કરીને કે ભાઈ કેમ નથી લેતા, એ જણાવતા હોય છે. પરંતુ આ પોસિબિલિટીઝ પાર્ટ બહુ ઓછી હોય છે. જ્યારે કોઈ કાયદાના સંઘર્ષમાં ઉતરેલો કોઈ વ્યક્તિ હતો, કોઈ સ્ત્રી હતો, કોઈ પુરુષ છે, તો એ જયારે જાય છે તો એ નથી. એટલે પોલીસથી બીક લાગે છે ને, એ ન હોવું જોઈએ. એમને પોલીસ મિત્ર બનાવ્યા, બધું બનાવ્યું, બધી જ વાત બરોબર છે, પણ પોલીસની બીક ગુનેગારોને લાગવી જોઈએ, ફરિયાદીઓને ન લાગવી જોઈએ. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જી, બહુ અલગ અલગ મુદ્દા ઉપર આપે પ્રકાશ પાડ્યો છે. ભટ્ટ સાહેબ, જે રીતેની આખી વાત બંને વાતચીત કરી, તમે પણ વાતચીત કરી, પરંતુ પોલીસના એક સેન્ટેન્સ વાત કરી કે ઇમોશનલી, અને જે રીતે એક કહેવાય ને કે એક અપરાધી છે એની સાથેનું વલણ અને એક જે ફરિયાદી છે એની સાથેનું વલણ, એ બંનેની અંદર ક્યાંક જો ભેદભાવ નહીં આવે તો કોઈ ફરિયાદ કરવા નહીં આવી શકે. બિલકુલ બેને જે વાત કરી કે એક સામાન્ય વ્યક્તિને પોલીસની બીક ના આવવી જોઈએ, પરંતુ ગુનેગાર છે એને ચોક્કસથી બીક હોવી જોઈએ. પરંતુ અહીંયા ક્યાંક ગુજરાતમાં ઊંધું થઈ રહ્યું છે ભટ્ટ સાહેબ, માફ કરજો, કારણ કે લોકોને હવે સામાન્ય લોકોને બીક છે. અને સામાન્ય લોકોને એટલા માટે બીક છે કે ટ્રાફિક પોલીસ જયારે રસ્તા ઉપર જતા હોય છે ને ત્યારે એને એક વ્યક્તિને રોકવા માટે 7-8 પોલીસ લાઈનમાં લાગી જાય છે. માણસ અપકાઈ જાય છે, બીવાઈ જાય છે. આ પરિસ્થિતિ છે. પરંતુ ગુંડાઓને બીક નથી, કારણ કે ગુંડાઓને જે રીતે બેને વાત કરી કે ગુંડાઓ સાથે ગરેબો, ગુંડાઓ સાથે મિત્રતા, આ વસ્તુ ક્યાંક હવે પોલીસની અંદર પણ પેસી રહી છે. એટલે આનાથી દૂર કેવી રીતે રાખી શકાય પોલીસ વિભાગને, જેથી કરીને લોકો પણ આ બીકમાંથી બહાર આવી શકે? પેલા તો બેને જેમ કીધું કે પોલીસ
ની સંખ્યા બળથી કોઈ પણ વ્યવસ્થા સારી બને એવું હું માનતો નથી. જે બી તમારે સંખ્યા છે એનાથી કઈ રીતે સારો વહીવટ કરવો એના ઉપર ભાર મૂકવાની જરૂર છે. જે બી પોલીસ સ્ટેશન ચલાવવાના અમુક નિયમો છે, પોલીસ મેન્યુઅલ છે, એના ડિસિપ્લિનના જે બી નોર્મ્સ છે કે ભાઈ આ જાતના વર્તન કરવું. આજે ઘણા જોતા હોય તો યુનિફોર્મ પહેરવું એટલે કેપ પહેરવાનું તો જતું જ રહ્યું છે. આજે એ સમય હતો કે જ્યારે કેપ વગર કોઈ તમને પોલીસ જોવા ન મળે આજે, અને અધિકારી તો સામે જોવા જ ન મળે. તો આ બધી વસ્તુઓ ઘણીવાર લેટ ગો કરે છે કે ભાઈ આખો દિવસ કંટાળેલો છે કે ટ્રાફિકમાં છે એટલે કેપ નહીં પહેરી હોય એમ કરીને જે ચલાવી લેવાનું આપણું વલણ છે, ખાસ કરીને પોલીસ અધિકારીઓમાં પણ એવું જોવા મળે છે કે ચલાવી લેતા હોય છે. અને એને બી હોય છે કે આપણે થોડા ટાઈમ છે તો શું કામ માથાકૂટો કરવી. આજે એ ચલાવી લેવાની જે વસ્તુ છે એને કારણે પોલીસ ઉપરનો જે અધિકારીઓનું નિયંત્રણ છે એ પણ થોડું મને લાગે છે કે થોડું ઓછું થઈ ગયું છે. અને પરિણામે આજે કોઈ બી ફરિયાદી હોય કે કોઈ અરજદાર હોય એને પીઆઈ સુધી પહોંચવામાં તો બહુ વાર લાગે છે, ખાસ કરીને સિટી એરિયામાં. આજે કોઈ બી અરજદાર જાય તો નાનો પેલા તો કોન્સ્ટેબલ મળશે, એ થોડા એની પાસે જાણશે શું છે શું છે, એને માર્ગદર્શન આપીને બને ત્યાં સુધી ત્યાંથી રવાના કરશે. પીએસઓ સુધી પહોંચે તો એટલા સવાલો એને પૂછવા પડશે. પણ જે જવાબદાર અધિકારીને સીધા એ મળવાની જે વાત છે એ બને ત્યાં સુધી ત્યાં સુધી પહોંચી નથી શકતો. અને જે અધિકારી છે એના નોલેજમાં બી ઘણી બાબતો નથી હોતી. એ નીચલા લેવલે શું ચાલે છે અરજી બી બારોબાર લઈ લેવામાં આવે છે અને એનું જે સેટલમેન્ટ હોય છે બારોબાર થતું હોય છે. એટલા માટે જે અધિકારીનું જે નિયંત્રણ છે એ હું માનું છું દરેક પોલીસ સ્ટેશનમાં એકદમ વ્યવસ્થિત થવાની જરૂર છે. તો આજે પોલીસ સ્ટેશનમાં જે વહીવટ છે એને સારી રીતે કંટ્રોલ કરશે. જે સ્ટાફ છે એની ઉપર પણ અધિકારીઓનો કંટ્રોલ હોવો જોઈએ. એ બધી વસ્તુઓ થશે તો હું માનું છું કે જે અરજદારો છે એને ચોક્કસ ન્યાય મળશે અને સારી રીતે અધિકારી સુધી એની ફરિયાદ જશે અને એનું સુપરવિઝન પણ સારી રીતે થશે. બિલકુલ સાચી વાત છે. અધિકારીઓનું નિયંત્રણ અને ચલાવી લેવાની આ નીતિ કે આ પ્રવૃત્તિ ક્યાંક પોલીસ વિભાગની અંદર ક્યાંક એક દૂષણની રીતે સામે આવી રહી છે. એક છેલ્લો પ્રશ્ન, કનેરિયા સાહેબ, સમયની મર્યાદા આપણને નડી રહી છે, 60 સેકન્ડની અંદર જવાબ આપજો. કનેરિયા સાહેબ, શું પરિસ્થિતિ છે? આ પરિસ્થિતિઓ શું આપણે આ વિભાગમાંથી દૂર ના કરી શકીએ કે નીચલા લેવલથી જ બધા સેટિંગ થઈ જાય? એક સામાન્ય વ્યક્તિને એટલો હક હોય કે પીઆઈ કે પછી એસપી સુધી વાતચીત કરી શકે, પોતાની ફરિયાદ નોંધાવી શકે, એ પછી આઈપીએસ સુધી પણ પહોંચી શકે, ઝોનના સેક્ટર સુધી પણ પહોંચી શકે. શું એક સામાન્ય વ્યક્તિની એટલી પહોંચ ના હોય કે એને વાયા ઓળખાણો જ લગાવવી પડે? આ પરિસ્થિતિ જે નિર્માણ છે જેમાં હું એવું માનું છું કે સુપીરિયર ઓફિસર જવાબદાર છે. સુપીરિયર ઓફિસરો પોતે નિષ્ક્રિયતા રાખે છે અને એને ઢાંકવા માટે નીચેના અધિકારીઓની નિષ્કાળજી પોતે ચલાવી લે છે. એના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. સુપીરિયર ઓફિસરો કોઈ પણ દિવસે ક્યારેય પણ ફૂટ પેટ્રોલિંગમાં કે પીક અવર્સમાં ક્યાંય પણ એ દેખાતા નથી. ટ્રાફિકના માણસોનું પણ જુઓ તો કોન્સ્ટેબલ થી ઉપરના લેવલના એએસઆઈ કે પીએસઆઈ કે પીઆઈ, એસીપી કોઈ પણ જગ્યાએ કોઈ પેટ્રોલિંગમાં કે પીક અવર્સમાં પીક અવર્સમાં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઉપર એમની હાજરી હોતી નથી. જેથી કરીને ગુનેગારોને, એટલે કે એવું નહીં કે હાર્ડકોર ક્રિમિનલ, નાના ગુના કરતા માણસોની બી માનસિકતા એવી છે કે આ પોલીસ નિષ્ક્રિય છે અને પોલીસ આ પ્રવૃત્તિને અટકાવી ટીઆરબી જવાનોને કે પછી હોમગાર્ડના જવાનોને પોઈન્ટ ઉપર મૂકી દેવાના એટલે તમારો ટ્રાફિક સચવાઈ જાય. સોનલબેન, એક છેલ્લો પ્રશ્ન. એ લોકોને તો ભાડુતી માણસો તરીકે જ આ લોકોએ રાખેલા છે. એટલે એ પોતે તો જે ઓરિજિનલ જે પોલીસ, ટ્રાફિકની પોલીસ અને ઓફિસરો છે એ છાનામાના કોઈ પણ જગ્યાએ છુપાઈને જ બેઠેલા હોય છે અને ટીઆરબી ના માણસો એટલે મોટા અધિકારીઓને તડકો ના લાગે, મોટા અધિકારીઓને ઠંડી ના વધારે લાગી જાય એટલે એમના પગ ના દુખાય એ પણ બહુ ધ્યાન રાખવું પડે, નાના કોન્સ્ટેબલ લેવલના કે પછી ટીઆરબી જવાના. એટલે આ જ વસ્તુ છે જે ગુજરાતમાં ક્યાંક અસામાજિક તત્વોનો ક્યાંક હિંમત વધારે છે કે એમની હિંમતને એ રીતે વધારે છે કે ભાઈ ટીઆરબી જવાનોને તો ફોડી લઈશું કે નાના કોન્સ્ટેબલોને તો ફોડી લઈશું. પરંતુ એક છેલ્લો પ્રશ્ન છે, 60 સેકન્ડની અંદર જવાબ આપજો સોનલબેન. સોનલબેન, સુરતની અંદર અડાજણમાં વરઘોડો કાઢ્યો, ભેસ્તાનમાં વરઘોડો કાઢ્યો. આ સરઘસો કેટલા જરૂરી છે કે જેથી લોકોની વચ્ચે જાય ને લોકોમાં ખોફ બેસે? આ કેટલા જરૂરી છે? જરૂરી છે. એવું બી કહી શકાય કે અગર એ જે રીતના ક્રિમિનલ્સ હોય ને એના ઉપર આ કરવામાં, આની અંદર એવું પણ કહીશ કે હું સાયકોલોજીકલ એનાલિસિસ કરવા, કાં તો બહુ રીઢો થઈ જવાનું કે હવે તો લોકો જાણે જ છે. મારું તો ઘણા લોકો તો એવું થઈ જાય જેલમાં પણ 302 જે કલમો આવી એના ટેટુ ચિતરાવવા માંડે કે ભાઈ આપણા ઉપર તો 302 છે. એટલે આની રિવર્સ બી છે. ઘણી વખત લોકોને એવું લાગે છે કે હવે જે છે એનું જરૂરી નથી. તમે એના મેસેજ દ્વારા, મીડિયા દ્વારા તમે કરી શકો. વડઘોડો દ્વારા તો દાદાગીરી કે આપણે જવું હતું એને મારીને ફેરવો
કે ગમે તે ફેરવો, પછી એને તો ખબર હું તો આવો જ છું, તમે જોયો ને મને ફેરવ્યો ફરી ફેરવશે, લાવો હું તને ધોવાનો છું. જી એટલે આ એક રિવર્સ છે. માનવ અધિકારની વાત નથી કરતા, પરંતુ વ્યક્તિને સુધારવો અથવા તો એને એવી રીતે મૂકવો જી, કે જી. ભવિષ્યમાં એ ડરે, એ ડરાવવાનું હોવું બિલકુલ એ ખૂબ જરૂરી છે. જી બિલકુલ 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 દર્શક મિત્રો, ખૂબ સરસ મજાના વિષય ઉપર ચર્ચા થઈ, કારણ કે ખાખીનો ખોફ કે કાયદાનો ખોફ જરૂરી છે. સામાન્ય વ્યક્તિઓ તો ડરે, પરંતુ આ સામાજિક તત્વોની અંદર પણ એટલો જ ડર જરૂરી છે કે કોઈ પણ અપરાધ કરતા પહેલા એમને 10 વખત એટલો વિચાર આવે કે જો હું આ અપરાધ કરી રહ્યો છું તો મારી શું પરિસ્થિતિ થશે. એટલા માટે ઘણી વખત જે રીતે સોનલબેને વાતચીત કરી કે આવા સરઘસો જરૂરી છે, પણ સરઘસોની ઇન્વર્સ ઇફેક્ટ પણ ઘણી વખત થાય છે. એટલે જરૂરી એ છે કે અપરાધીને એવી રીતે ટ્રીટ કરવો કે એવી રીતે કડક સજા થાય કે ફરીથી અપરાધ કરવાનું વિચારે નહીં. ખેર, ઉપલી અધિકારીઓનું જે નિયંત્રણ છે એ ક્યાંક ઓછું જોવા મળી રહ્યું છે, ક્યાંક પોલીસની નિષ્ક્રિયતા વધારે જોવા મળી રહી છે. કનેરિયા સાહેબે વાતચીત કરી, પ્રદીપભાઈએ વાતચીત કરી. ખેર, સરસ મજાની ચર્ચા થઈ છે. આશા અને અપેક્ષા એ જ રાખીએ છીએ કે ગૃહ વિભાગ આ ચર્ચાને જોવે અને જે વિભાગોની અંદર પોલીસમાં જે જગ્યાએ પોઈન્ટ્સ ઉપર મોટા મોટા અધિકારીઓ છાંયડામાં બેસી રહ્યા છે, તો હવે બહાર આવો, જનતાની વચ્ચે આવો, જનતાને આશ્વાસન આપો કે ભાઈ અમે તમારા કામ માટે છે. છાંયડો બહુ ખાઈ લીધો, આરામ બહુ કરી લીધો, પરંતુ હવે પ્રજાની રક્ષા કરવાનો સમય આવ્યો છે, પ્રજાની વચ્ચે જવાનો સમય આવ્યો છે. આશા રાખીએ એવું થાય. પ્રદીપભાઈ ભટ્ટ સાહેબ આપ જોડાયા, સોનલબેન જોશી આપ અમારી સાથે જોડાયા, કનેરા સાહેબ જોડાયા બદલ આપનો આભાર, ત્રણેયનો આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. દર્શક મિત્રો, લોકમંચની અત્યારની મહત્વની રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું. નમસ્કાર.